આજે ગુજરાતી નૂતન વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો દ્વારા ગ્રામ્ય દેવતાઓ તેમજ આજુબાજુના સ્થળોએ દેવ દર્શન કરી ધાર્મિક કાર્ય કરાયા હતા. બગવદર ગામે આવેલ ચોકમાં રાધાકૃષ્ણ મંદિર, હનુમાનજી મંદિર, વાછરા દાદાનું મંદિર અને શિવ મંદિર સહિતના મંદિરોએ બગવદરના ગ્રામજનોએ દર્શન કરી આજે નૂતન વર્ષની ધન્યતા અનુભવી હતી. તે જ રીતે પોરબંદર જામનગર હાઈવે પર આવેલ બાબડા ગામે ગાત્રાણ માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તેમજ બગવદર ગામે આવેલ સૂર્ય રન્નાદે મંદિર પણ આજે ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ સૂર્ય રન્નાદે મંદિર વોકડાને કાંઠે આવેલ હોવાથી અને મંદિરની આગળ વિશાળ પટાંગણ હોવાથી તેમજ બાળ ક્રીડાંગણ હોવાથી પર્યટકો પણ મોટી સંખ્યામાં કાયમી માટે આવતા હોય છે. જય માતાજી, સૌને જય દ્વારકાધીશ. બગવદર સૂર્ય રંગલ નવગ્રહ મહામંદિર માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નૂતન વર્ષાભિનંદન, નવું વર્ષ આજે, તો સૌને માતાજી સદા સુખી રાખે, શરીરે નિરોગી રાખે, સૌની મનોકામના માં ભગવતી પૂર્ણ કરે અને પૂરા વિશ્વની અંદર શાંતિ આપે માતાજી, એવી માના ચરણોમાં પ્રાર્થના. જય દ્વારકાધીશ, જય માતાજી. હું કેતનભાઈ અશોકભાઈ બાપોદરા, પૂજારી ગાત્રા માતાજી મંદિર બાબડા. નવા વર્ષના માતાજીના આશીર્વાદ બધા ઉપર વરસતા રહેશે અને બધાના સપના સાકાર થાય તેવી જ માતાજીને આજના દિવસે પ્રાર્થના. આજે નૂતન વર્ષનો પવિત્ર દિવસ હોવાથી ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સાથે નવગ્રહ મંદિર તેમજ યમુના મહારાણી અને ધર્મરાજાના મંદિરોના દર્શન પણ કર્યા હતા. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.